હત્યા કેસમાં ફરાર થયેલા આરોપી મૃતકના પરિવારોને ધમકી આપી ખંડની માંગણી કરતો હતો. કોર્ટના વોરંટ બાદ પોલીસે ગોલ્ડનથી તેને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. વર્ષ 2024માં પાઇપલાઇનના વિવાદને લઈને થયેલી હત્યાના કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ હત્યાના ગુનામાં સંડોવાયેલ એક આરોપી જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ફરાર થઈ ગયો હતો. આરોપીએ ફરાર રહેતા મૃતકની પત્નીને ધમકી આપી હતી અને મૃતકના ભાઈ પાસેથી ₹50,000ની ખંડણીની માંગણી કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીને શોધવા માટે તપાસ તેજ કરી હતી. આરોપી સતત પોતાનું ઠેકાણું બદલતું હોવાથી તેને પકડવો પોલીસ માટે પડકારરૂપ બન્યો હતો. દરમિયાન કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ ફરારી વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપીની હિલચાલ પર નજર રાખી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પોલીસથી બચવા માટે ગોંડલ ખાતે એક મોલમાં નોકરી કરી રહ્યો હતો. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોંડલ પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો અને આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે સુરત લાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ખંડણી અને ધમકી મામલે પણ મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.